આજે સવારે વહેલા 4 વાગે ઉઠી જેરામભાઈ ત્યાં ગાયની દોવાઈ જોઈ, એના પછી ગયા લાલાભાઈ કુંજાડ ને ત્યાં એની ગાયો જોવા. જય માતાજી મિત્રો, આજે આપણે અમદાવાદ ની અંદર હતો દિવસ બીજો, સવારના વહેલા ઉઠી ગયા હતા, કારણ કે આ રાત આપણે જેરામભાઈ ત્યાં જતા ને એની જ ગાયોને આપણે દોવાઈ જોવાની હતી. તો હું આવી ગયો દોવાઈ વાળા વાડાની અંદર. આ વાડાની અંદર 12 થી ગાયો જે દોવાની હોય એ અંદર લઈ આવે એક એક ને. પછી જોયા અમે વાસુડા કે જે સવારનો નાસ્તો કરતા હતા, તો મેં બસ વાસુડા જોઈ લીધા. ત્યાં આ બાજુ ગાયો બધી પોતપોતાની ખીલે બંધાઈ ગઈ અને પછી ચાલુ કર્યું બધાને ખાણ મૂકવાનું. અને ત્યાં આવી ગયા ચેતનભાઈ વાડાની અંદર દાંતણ કરતા અને હવે બધી ગાયોને ખાણ મુકાઈ ગયું કમ્પ્લીટ ને ગાયો બધી મંડી થી ખાવા. અને હવે આ મિત્રોએ ચાલુ કરી હતી ગાયોની દોવાઈ. આ બે ગાયો છે હરેણ અને મુજેડ. આ બંને ગાયો ચેતનભાઈ દોઈ હતી. તો પ્રથમ વાસુડું છોડ્યું હરેણનું અને પછી ચાલુ કરી હરેણની દોવાઈ. હવે હરેણની દોવાઈ થઈ ગઈ પૂરી, દૂધ નાખી ડોલની અંદર અને હવે પછી દોવાની હતી મુજેડ ને. અને આ મુજેડ હતી તાજી અહીંયા ગયેલી, તો એનું લવારું વાસુડું આવી ગયું. તો પછી મુજેડની દોવાઈ ચાલુ કરી ચેતનભાઈ ને. એક બાજુ વાસુડું ધાવતું હતું અને બીજી બાજુ દોતા હતા. અમે જેરામભાઈ ત્યાં ઘણી વાર રોકાણા, ખૂબ મજા આવી. ને હવે અહીંયાથી જવાનો સમય થઈ ગયો હતો. ત્યાં ફાર્મ ઉપર આપણા મિત્રો હતા, એ બધાને કરી આપણે રામ રામ. અને પછી અમે નીકળ્યા લાલાભાઈ ત્યાં જવા. આપણે છિલત થી નીકળ્યા અને અડધી કલાકમાં પહોંચી ગયા કુંજાડ વિહત ફાર્મ ઉપર લાલાભાઈ ત્યાં. અને આ બધી ગાયો છે લાલાભાઈ કુંજાડ ની અતિ સુંદર કાંકરેજ ગાયો. આ બધી ગાયોની સેવા ચાકરી ખૂબ હતી, એટલા માટે ગાયોનો ઉઠાવ કંઈક અલગ જ આવતો હતો. અને આ બંને સાઈડમાં અલગ ઉભી હતી, કદાચ માં દીકરી હશે ને રૂપારી તો ખૂબ હતી. ત્યાં જ આપણે દર્શન થયા અતિ સુંદર અને અતિ પવિત્ર ગાય કાનકુંવર ગાય. અને થોડી વારમાં સમય થયો આ બધી જ ગાયોને આડવા જવાનો. આડવા જતી તો એવી ભલી લાગતી હતી, એકને જોતો બીજી ભૂલાય, બીજીને જોતો ત્રીજી ભૂલાય, ત્રીજીને જોતો ચોથી ભૂલાય, એવી ભલીઓ. ગાય બધી વાડાની અંદર થી જતી રહી બારે. પછી જ વાડાની અંદર ખોલ્યા બધા જ વાછુડા ને ખુલ્લા. હવે પછી આપણે આ ફાર્મ ની અંદર થી નીકળવાનો સમય થઈ ગયો હતો. હવે જવાનો હતો આપણે વાડીનાથ મંદિર ની ગાયો જોવા માટે. ફરીથી ગાડી નીકળી અહીંયાથી. મિત્રો આ ભાગ પૂરો, બીજો ભાગ ટૂંક સમયની અંદર જ.